નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. રેડી પ્લેટર ભાયલીવાસના રોડ ખાતે પલ્લો લટકે નામના એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. શિલ્પા દેસાઈ દ્વારા આયોજિત આ શો મહિલા સશક્તિકરણ અને પ્રતિભા પ્રદર્શન માટે એક અનોખું મંચ બન્યો. આ શોમાં મુખ્યત્વે બે પ્રવૃત્તિઓનો સમાવેશ થતો હતો. પ્રથમ, એક ભવ્ય ફેશન વોક યોજાયો, જેમાં મુંબઈ અને વડોદરાની મહિલાઓએ ભારતના વિવિધ રાજ્યોની પરંપરાગત વણાટકમાંથી બનેલી સુંદર અને અનોખી સાડીઓનું પ્રદર્શન કર્યું. આ પ્રદર્શનથી ભારતીય સંસ્કૃતિ અને કલાની સમૃદ્ધિ સ્પષ્ટપણે જોવા મળી. બીજો ભાગ ટેલેન્ટ રાઉન્ડ હતો, જ્યાં મહિલાઓએ તેમનામાં રહેલી સુસુપ્ત પ્રતિભાને ઉજાગર કરી તેઓએ ગાયન અને નૃત્ય જેવી કલાઓમાં પોતાની ક્ષમતા દર્શાવી, જેણે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા. આ કાર્યક્રમનો અંત ભવ્ય ગરબા સાથે થયો, જેમાં સૌએ ઉલ્લાસભેર ભાગ લીધો. આ કાર્યક્રમનું આયોજન મુંબઈ સ્થિત એક ફેસબુક ગ્રુપ ચતુર રાગિની દ્વારા કરવામાં આવ્યું હતું. છેલ્લા 7 વર્ષથી આ ગ્રુપ સાંસ્કૃતિક, સામાજિક, ધાર્મિક અને મહિલા સશક્તિકરણ જેવા વિવિધ ક્ષેત્રોમાં સક્રિય છે. આ ગ્રુપ સતત ઓનલાઈન અને ઓફલાઈન કાર્યક્રમો દ્વારા મહિલાઓની પ્રતિભાને પ્રોત્સાહન આપીને તેમના જીવનને સુધારવાનું કાર્ય કરી રહ્યું છે. મારું નામ છે અંજલિ ઠાકોર. આજે મને અહીંયા નારી શક્તિ માટેનું સંદીપ સરે મને ઇન્વાઇટ કરેલું છે અહીંયા, અને બોમ્બેથી જે શિલ્પા મેડમ આવ્યા છે, શિલ્પા દેસાઈ, તો એમને બહુ સારું આયોજન કર્યું છે અને મને ગેસ્ટ તરીકે અહીંયા ઇન્વાઇટ કર્યું છે. તો મેં સંદીપ સરનો અને શિલ્પા દેસાઈ મેડમનો હું બહુ આભાર માનું છું. થેન્ક યુ સો મચ. હેલો, નમસ્તે. હું ઝંખના શાહ, રેડી પ્લેટરની ઓનર છું. અમારે ત્યાં સેકન્ડ ઇવેન્ટ થયો છે જે ફેશન શોનો. પહેલાં હતું સંતૂર મોમ અને હવે આ છે પલ્લો લટકે. બોમ્બેથી આવ્યા છે અને બહુ સરસ ફેશન શો કરી રહ્યા છે, અને થેન્ક્સ ટુ કે અમારું વેન્યુ ચોઇસ કર્યું, રેડી પ્લેટર રેસ્ટ્રો કેફે, જે વાસનાબારી રોડ પર આવ્યું છે. થેન્ક યુ. બહુ સરસ કર્યું છે કે એ ટ્રેડિશનલને ફોલો કરે છે, કે જે બધા સાડી, જે અત્યારે લોકો સાડીનું કલ્ચર જ ભૂલી ગયા છે, રાઈટ, એને આ ઇન્સ્પિરેશન મળે છે કે સાડી એ બહુ બ્યુટિફુલ ઘરેણું છે જે લેડીઝ માટે, બધા માટે, ને સાડીને ફોલો કરો, ટ્રેડિશનને ફોલો કરો, અને આના લીધે એ ટ્રેડિશન જે ભૂલાઈ ગયું છે એ ફરીને ફરી આવશે. અને બીજું એ કે ફેશન શો જે કરે છે એમાં કોઈ એજ લિમિટ નથી. બધું છોડીને મસ્ત ફેશન શો પણ કરે છે, રેમ્પ વોક પણ કરે છે. મારા હિસાબે બધાએ આ વસ્તુને ફોલો કરવી જ જોઈએ. हम लोग चतुर रागिणी ग्रुप से है और हम लोगों ने मुंबई में बहुत सारे इवेंट करे हैं. सो वडोदरा में हम लोग फर्स्ट इवेंट करे, हम लोगों ने ऑर्गेनाइज़ किया था रेडी प्लेटर में. जो लेडीज़ के लिए, लेडीज़ एम्पावरमेंट के लिए हम लोग उनके टैलेंट को एक प्लेटफॉर्म देना चाहते हैं. सो टैलेंट शो था, फैशन वॉक था, जिसमें बहुत सारे एक्टिविटीज़ रखे हैं हम लोगों ने. शो तो अभी भी चालू है और बहुत सारे एक्टिविटीज़ भी है उसमें. तो ये हम लोगों का 6 साल से ग्रुप है. ऐसे ही हम लोग वडोदरा में बहुत सारे इवेंट करने वाले हैं. ये तो एक शुरुआत है. अराउंड 30 to 40 पार्टिसिपेंट इसमें है और बहुत अलग अलग लोकेशन से आए हुए हैं. सो वडोदरा में हम लोगों का यही है कि एक नया चैप्टर हम लोग स्टार्ट करने वाले. बहुत सारी इवेंट है. सो आप आगे ऐसे ही हम लोगों को सपोर्ट करते रहिए और हमसे जुड़े रहिए. चतुर रागिणी ग्रुप आपसे जुड़ने के लिए बहुत खुश रहेगा. सो प्लीज़ हम लोगों के साथ जुड़े रहिए आगे आने वाले प्रोग्राम के लिए. थैंक यू सो मच.